ગુસાઈજી જ્યારે કહે ત્યારે મોટાઓ કોઈ વાત કરતા હોય તો પોતાની બડાઈ ન કરાય, પોતાની હીનતા પ્રસ્તુત કરાય. હંમેશા એક વિવેક છે. મોટાઓની આગળ જ્યારે વાત કરતા હોય તો હું તો દોષોથી ભરેલો છું, આપ કૃપા કરશો તો થશે. અમારે તો અનેક અપરાધો અમારાથી છીન છીન મેં અપરાધ પરત હે. હરિરાય આ મહાપ્રભુ આદિના પદ દીનતા આશ્રયના સાંભળીએ અને આપણને થાય કે ઓ આટલા દોષો આમની અંદર છે. આ એમની દીનતા ને મહાનતા છે કે જે પોતાના દોષો ગાઈ શકે છે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. આવું જયારે વાંચીએ ત્યારે એમને વિચાર કે ઓહો આટલા દોષ વાળા, હવે આનું કીર્તન નહીં ગાવાનું. અરે ના, આજ તો આમની મહાનતા છે કે ન હોવા છતાંય અનંત દોષોનો સ્વીકાર કરે. આ એમની દીનતાની પ્રદર્શન. પેટ ભરીને ખાઈએ, નીંદ ભરીને સૂઈએ, એટલે એક ભાવ તો દીનતાનો કર્યો કે પશુની જેમ અમારું તો જીવન જાય છે, પણ આપની કૃપાથી ઠાકોરજી વિરાજે છે તો સેવાના સુખ. બીજો અર્થ એ કર્યો કે પેટ ભરીને ખાધું એટલે આખું આટલા લાખો યોનિઓમાં ભટકતા આવ્યા, પણ અમે દૈવી જીવો, અમારું પેટ ક્યારે ભરાય? તો કે આ આટલી લાખો યોનિઓમાં ભટકતા આવ્યા પણ એકે યોનિમાં ભગવત સેવા ન મળી, પ્રભુને ધરીને ન લીધું એટલે પેટ ભરાયું જ નહીં. પણ આ જન્મમાં ભગવત સેવા મળી અને ઠાકોરજીને ધરીને કણિકા લઈએ છે તો હવે જઈને અમારું પેટ ભરાયું છે. કારણ કે વૈષ્ણવનું પેટ તો ભગવત પ્રસાદ લેવાથી ભરાય. ઠાકોરજીને ધરીને કણિકા ગ્રહણ કરીએ ત્યારે અમારો આત્મા તૃપ્ત થાય. અને નીંદ ભરીને સૂતા એટલે જ્યારે માણસ બધે ફરતો હોય, ભલે ગમે તેટલી હોટલોમાં રહે પણ બરાબર ઊંઘ ત્યારે આવે, ભલે તૂટેલો ખાટલો હોય પણ ઘરમાં આવીને સૂઈએ ને ત્યારે હાસ ઘરે આવે. એમ આજ સુધી બધે ભટકતા રહ્યા પણ આ જન્મમાં હે મહાપ્રભુ, હે ગુસાઈજી, આપના શરણમાં આવીને બેઠા તો હવે નીંદ ભરીને સૂતા છે. કારણ કે હવે અમને અમારું ઘર મળ્યું, હવે અમારા સાચા ઘરમાં અમે આવ્યા એટલે હવે નીંદ ભરીને સૂતા છે. અને આ સાંભળી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવ કી બેટી એ નીંદ આવી. કહ્યું કે બસ આ નીંદ ભરી, પેટ ભરીને ખાઈએ, નીંદ ભરીને સૂઈએ, પણ મહાપ્રભુજીના ગ્રંથોનો નિત્ય પાઠ કરીએ. બસ એ મહાપ્રભુજીની વાણીનો આશ્રય છે, એ બળે ઠાકોરજી બધી જ કૃપા કરે. યા પેટ ભરીને ખાઈ એનો ત્રીજો ભાવ એ બતાવ્યો કે જેટલો અધિકાર હોય, પેટ ક્યારે દરેકની એક અવસ્થા જુદી હોય. કોઈનું 4 રોટલીમાં પેટ ભરાય, કોઈનું 10 રોટલીમાં ભરાય, જુદા જુદા જેની કક્ષા. તો પેટ ભરીને ખાધું એટલે અમારો અધિકાર છે એટલી ઠાકોરજી અમારા પર રોજ કૃપા કરે. આ કહેવાય પેટ ભરીને ખાધું. એટલે કે અમારા અધિકારથી જેટલો અધિકાર, જેટલું પેટ ભરાવીને ઠાકોરજી કૃપા અમને તૃપ્ત કરે છે. ઠાકોરજી અમારા ઉપર દરેક પ્રકારની કૃપા કરે છે. આ સંકેત બધા તુલસા પરમ ભગવત ભક્તા છે. અંતર્ગત ત્રીજો પ્રસંગ છે પદ્મનાભદાસજીના દીકરાની વહુ પાર્વતીજી. આ પદ્મનાભદાસજીના અંતર્ગત એમના પરિવારના પણ પ્રસંગો આવે છે. તુલસાનો પ્રસંગ આવ્યો, ત્રીજો પાર્વતીનો પ્રસંગ, એના દીકરાની વહુનો પ્રસંગ આવ્યો. ચંપકલતા સખી, એની સુચરિતા સખી અને એની આ રૂપ વિલાસીની સખી પોતે પાર્વતી. રૂપનો ગર્વ એમને હતો અને એને કારણે ભૂતલ પર પડે. ભગવત ભક્તા છે. એકવાર એવું થયું કે એમના હાથ પગ સફેદ ચર્મ રોગ થયો અને સેવા કરતા મનમાં ગ્લાનિ આવે કે આવો રોગ થયો, હવે ભગવત સેવા, ભગવત સામગ્રી કેમ ઠાકોરજીને આરોગાવ? પ્રભુને શ્રમ તો નહીં પડતો હોય. એટલે એક વૈષ્ણવ જયારે જતા હતા એમની સાથે સંદેશો મોકલાવ્યો ગુસાઈજી પાસે. એક મોર ભેટ મોકલાવી. ભેટ ધરીને વૈષ્ણવ વાત કરી, પત્ર વાંચ્યો કે પાર્વતીજીએ લખ્યો હતો કે જયરાજ આ રીતે રોગ થયો છે અને સેવા કરતા મારા મનમાં ગ્લાનિ આવે. અને ત્યારે ગુસાઈજી સામે પત્ર લખ્યો, પાર્વતીજી તમે ક્યારે મનમાં સેવા કરતા ગ્લાનિ કરતા? ઠાકોરજી પ્રસન્નતાથી તમારી સેવા સ્વીકારે. ક્યારે મનમાં એવું ન વિચારતા કે આવું થયું એટલે ઠાકોરજીને ગ્લાનિ થતી હશે, શ્રમ પડતો હશે. ના, અમારા પ્રભુ તો પ્રસન્નતાથી તમારી સેવા સ્વીકારે. ઠાકોરજીને લાલ લડાવો અને પ્રભુને એટલા પ્રસન્ન કર્યા કે ગુસાઈજીની કૃપાથી એમનો રોગ દૂર થઈ ગયો. આમ પાર્વતીજી પણ પરમ વૈષ્ણવ છે. પાર્વતીના દીકરા રઘુનાથ દાસની આગળ વાર્તા આવી. કાશીમાં ભણીને આવ્યા રઘુનાથ દાસ.
ગુસાઈજી જ્યારે સુબોધજીની કથા કરતા હતા, આટલું બધું ભણીને વિદ્વાન થઈને આવ્યા, પણ ગુસાઈજી જે બોલે એમને સમજમાં જ ના. ત્યારે કોઈ વૈષ્ણવ પૂછ્યું કે તમે તો આટલા વિદ્વાન છો, તમને ગુસાઈજી જે કથા કરે સમજાય છે ખરી? રઘુનાથ દાસ કે મને તો કાંઈ ખબર પડતી નથી, કઈ સમજાતું જ નથી. અને જ્યારે આ ભાવ અભિવ્યક્ત કર્યો, અહંકાર ગયો વિદ્વત્તાનો, ગુસાઈજીના શરણે આવ્યા, ત્યારે 4 ગ્રંથ ભણાવ્યા. પહેલો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણાવ્યો, અને સિદ્ધાંત રહસ્ય ભણવાથી સગળો માર્ગનો સિદ્ધાંત એમને હૃદયારૂઢ થઈ ગયો. બીજો ગ્રંથ ગુસાઈજીએ ભણાવ્યો કૃષ્ણાશ્રય, અને કૃષ્ણાશ્રય ભણાવવાથી ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય સિદ્ધ થયો. ત્રીજો ગ્રંથ ભણાવ્યો નવરત્ન, અને નવરત્ન ભણવાથી લૌકિક વૈદિક ચિંતાઓ છૂટી ગઈ. અને ચોથો ગ્રંથ ગણાવ્યો સેવાફલ, અને સેવાફલ ભણવાથી સેવા કરવાથી શું પ્રાપ્ત થાય એની મહત્તા એને સમજાય. અને જ્યાં આટલું સમજ્યા પછી માર્ગ બધોય સમજાવવા લાગ્યો, મહાપ્રભુજીની સગળી કથાઓ સમજાવવા લાગી. પણ એકવાર એવું થયું, મનમાં કોઈ પ્રકારનો મદ જાગ્યો. એટલે પોતાની માતા પાર્વતીજીને કહ્યું કે હવે તું સેવા ના કરીશ, હવે બધી સેવા હું કરીશ, તારે અડવાનું નહીં, હું જુદો રહીશ. અને ઠાકોરજી પધરાવીને જુદા સેવા કરવા લાગ્યા. પાર્વતીજીની અંદર દીનતાનો ભાવ છે. કહ્યું કે જે પણ ચાકરી મળે તો વાસણની સેવા કરે, બુહારીની સેવા કરે, પણ મનમાં ખોટું લગાડીને સેવાથી દૂર ન થાય. પુત્રએ અપમાન કરી ઠાકોરજી લઈ લીધા, છતાંય પોતે સેવા ન છોડી કે ભલે જે પણ સેવા મળે, મારે તો સેવાથી મતલબ છે ને, મને બુહારીની સેવા આપો, વાસણની સેવા આપો, વસ્ત્રની સેવા આપો. પણ એવો સેવાનો ભાવ કે કોઈ પણ પ્રકારની સેવા છોડી. અને એને કારણે ઠાકોરજી એટલા પ્રસન્ન થયા. રઘુનાથ દાસને એની ભૂલ સમજાઈ અને માતાની ક્ષમા માંગી અને સાથે મળીને સેવા કરવા લાગ્યા. આવો પદ્મનાભ દાસજીનો પરિવાર છે કે જે આખો પરિવાર ભગવત સેવામાં સદાય રચો પચો રહે છે. તો પદ્મનાભ દાસને વંદન કરીએ. આગળની વાર્તા એ રજોક્ષત્રાણીની વાર્તા. રજોક્ષત્રાણી લીલામાં લલિતાજીના સખી રતિ કલા છે. લીલામાં તેને સદાય તાપ રહે છે કે હું સ્વામીજીને ક્યારે આરોગાઉં. એનો મનમાં એક જ મનોરથ લીલામાં રહે કે હું સ્વામીજીને પીરસું, હું સ્વામીજીને આરોગાઉં. આવો ભાવ એમને છે. અને એટલા માટે એ જે ભાવ લીલામાં સખી રૂપે હતો સ્વામીજીને આરોગાવાનો, તો એ ભાવ જ્યારે ભૂતલ પર પ્રગટ થયા તો મહાપ્રભુજીએ એ મનોરથ સિદ્ધ કર્યા. મહાપ્રભુજી રજોક્ષત્રાણીના હાથથી અંસખડી રોજ લેતા. એમ તો મહાપ્રભુજી સ્વયં સ્વપાકી હતા, પણ રજોક્ષત્રાણીનો એ લીલાનો ભાવ છે સ્વામીજીને આરોગાવાનો, તે મનોરથ ભૂતલ પર એમણે સિદ્ધ કર્યો. નિત્ય અંસખડી પધરાવીને આવે અને મહાપ્રભુજી આરોગે. એકવાર એવો પ્રસંગ થયો, લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું અને મહાપ્રભુજી તો વેદ પારગ અને કર્મ માર્ગ પ્રવર્તક છે અને શ્રાદ્ધ કરી રહ્યા છે. શ્રાદ્ધમાં ઘી ખૂટ્યું, અને ઘી ખૂટ્યું એટલે તુરંત કોઈ વૈષ્ણવને કહ્યું કે જાઓ રજોને ત્યાં જઈને ઘી માંગીને લઈ આવો. એટલે રજોક્ષત્રાણીને ત્યાં આવ્યા અને વૈષ્ણવે કહ્યું કે મહાપ્રભુજી શ્રાદ્ધ માટે ઘી મંગાવ્યું છે. અને રજોએ કહ્યું કે મારા ઘરમાં ઘી નથી. પાછા આવ્યા, કહ્યું કે રજોક્ષત્રાણી તો ના પાડે છે, મારા ઘરમાં ઘી નથી. મહાપ્રભુજી કે ફરી જઈને કહો, ખીજાઈને કહો કે આવું કેમ ના પાડે છે, એના ઘરમાં તો હશે જ, રોજ સામગ્રી બનાવીને લાવે છે. લઈને આવ્યા, વૈષ્ણવ ખીજાયા, મહાપ્રભુજી તારા પર બરજે છે, ખીજાય છે, ઘી આપ, શ્રાદ્ધમાં ખૂટ્યું છે ને તત્કાલ જરૂર છે. તમને કહ્યું ને વૈષ્ણવ, મારા ઘરમાં ઘી નથી. પાછા આવ્યા અને મહાપ્રભુજીએ વ્યવસ્થા કરી, વિજયથી ઘી લાવીને શ્રાદ્ધ પૂર્ણ કર્યું. સાંજના સમયે અંસખડીની સામગ્રી પધરાવીને રજોક્ષત્રાણી આવી અને મહાપ્રભુજી મુખ ફેરવીને બિરાજી ગયા. જોયું નહીં સામે, નારાજ થયા, બરજ્યા. આ સામગ્રી બનાવી એમાંથી ઘી ક્યાંથી આવ્યું? મેં મંગાવ્યું ત્યારે ના પાડ્યું. ત્યારે કહ્યું, જયરાજ ઘી તો આપના ઘરમાં હતું, તો પછી એ શ્રાદ્ધમાં કેમ ન વાપર્યું? ત્યારે મહાપ્રભુજી કહ્યું કે એ ઘી તો ઠાકોરજીની સેવા માટે પ્રભુ સંબંધી છે, એને શ્રાદ્ધમાં કેમ વપરાય? તો રજોક્ષત્રાણી કહે કે મારા મનમાં તો ઠાકોરજી કરતા પણ મારા મહાપ્રભુજી અધિક છે, અને મારા ઘરમાં જે કાંઈ છે એ મારા વલ્લભ માટે છે, તો પછી શ્રાદ્ધ માટે ક્યાંથી આપું? જે લીલા સામગ્રી છે એને લૌકિક વૈદિકમાં ઉપયોગ કેમ કરાય?
અને એટલા માટે મેં મના કહી કે મારું જે કાંઈ છે એ વલ્લભ માટે છે, કોઈ શ્રાદ્ધ માટે નથી. આ લક્ષ્મણ ભટ્ટીનું શ્રાદ્ધ છે અને લીલા સંબંધી નથી. આપે જે આજ્ઞા કરી એ મર્યાદા ભાવથી આજ્ઞા કરી હતી. જો પુષ્ટિ ભાવથી કરી હોત તો મારું બધું આપનું જ છે, પણ મર્યાદા ભાવની આજ્ઞા છે અને એટલા માટે મેં ના પાડી કે મારા ત્યાં મર્યાદા ભાવનું કાંઈ નથી. મારે ત્યાં તો જે છે એ બધું શુદ્ધ પુષ્ટિ છે. અને ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા, સામગ્રી બનાવીને લાવ્યા. કહ્યું શ્રાદ્ધ પછી કેમ લેવાય? કહ્યું કે હજી મર્યાદાનો ભાવ આપ રાખો છો, આ બધી મર્યાદા મૂકો અને પુષ્ટિ દ્વારાનો અંગીકાર કરો, આનો સ્વીકાર કરો.